जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय મનના મેલને ધોઈને બિનુશ્રમ રામ ધામ સિધાવતી એવી ભગવાનની આ દિવ્ય કથાનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય સમસ્ત રામરાજપર ગામના શુભ સંકલ્પે મને તમને પ્રાપ્ત થયું છે. બાપ, સવારની કથામાં આપણે મહાત્મ્યમાં જોતા હતા કે આ કથા એને મળે છે જેના ઉપર ઈશ્વરની અતિ કૃપા થઈ. આમ પૂછો તો ઈશ્વર જેને પ્રેમ કરે એને પોતાની કથાનું દાન કરે. ભગવાન જે જીવને પ્રેમ કરે ત્યારે એને ભગવાન શું આપે તો ભગવાન એની કથાનું દાન કરે. એટલે અતિ હરિ કૃપા જેહી પર હોય સોય માર્ગ પગ દેઈ. અને આવો ભગવાનની વાંગમયી મૂર્તિ એવું શ્રીમદ રામચરિતમાનસ ભગવાનની વાંગમયી મૂર્તિ છે. ન્યાય પ્રત્યેક કાંડ જે છે એ ભગવાનનું શ્રીઅંગ છે. એ ન્યાય બાલકાંડ જે છે એ ભગવાનનો ચરણ પ્રદેશ છે. બાલકાંડની ઉપાસના કોઈ કરે છે તો એને ઈશ્વરની ચરણાંબુજ ભક્તિની પ્રાપ્તિ થાય છે. બાલકાંડનું અનુષ્ઠાન કરે તો એને સુખની પ્રાપ્તિ થાય છે. એવા બાલકાંડમાં પ્રવેશ કરવો છે. પણ એ પહેલા સહેજ શ્રીમદ રામચરિતમાનસ
સ્ત્રીનો અર્થ થાય પૂર્ણ. આ જગતમાં એક વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી એની વિદ્યાથી પૂર્ણ થાય. જ્ઞાની એના જ્ઞાનથી પૂર્ણ, સૂર્ય એના તેજથી પૂર્ણ. પ્રત્યેક વ્યક્તિનું કંઈક ને કંઈક સ્ત્રી હોય. જેનું જે સ્ત્રી હોય એ સ્ત્રી એટલે કે પૂર્ણ, અને એવા સ્ત્રીને દેનારી કથા એટલે શ્રીમદ રામચરિત માનસની કથા. શ્રીમદ સ્ત્રીને દેનારી છે, પૂર્ણતાને દેનારી છે. એવા રામચરિત માનસની કથા, એના 7 કાંડ, એમાંનો પહેલો કાંડ બાલકાંડ. ભગવાનનો ચરણ પ્રદેશ છે. આવો આપણે બાલકાંડમાં પ્રવેશ કરીએ અને જ્ઞાન નયનથી પરમાત્માના ચરણને નિહાળીએ. અને એક વસ્તુ ધ્યાનમાં લેજો, આ દુનિયામાં સાહેબ ઈશ્વરના ચરણમાં જે સુખ છે એ સુખ વર્ણનનો વિષય નથી. કિષ્કિંધા કાંડ, અને ત્યાં ભગવાન શંકર એટલે કે હનુમાનજી મહારાજ જ્યારે સાહેબ ભગવાનના ચરણમાં પડ્યા ત્યારે મારી માં ઉમાને કહે છે કે સો સુખ ઉમા જાય નહીં વરના. ભગવાનના ચરણોનું સુખ શું હોય એ તો એને અનુભૂતિ કરી હોય ને ખબર પડી. તો એવા ચરણ પ્રદેશને આપણે નિહાળીએ. આવું મંગલાચરણમાં 7 શ્લોક તુલસી લખે. મંગલાચરણમાં પ્રવેશ કરીએ પહેલા સમજી લઈએ કે મંગલાચરણ એટલે શું છે. મંગલાચરણનો અર્થ થાય છે મંગલ આચરણ. વાણી તો ઘણા મંગલ મંગલ કરે, પણ આચરણ મંગલમય બને એ જરૂરી છે. અને બીજું, જીવનમાં કંઈ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ મંગલની ભાવના ભાવો થાય. કોઈનું બુરું ન થાય, કોઈનું બુરું ક્યારેય વિચારશો નહીં. બીજાનું બુરું વિચારો છો એમાં સામેવાળાનું થયું કે ના થયું, તમારું 100% થઈ ગયું. એના કરતા જ્યારે પણ પરમાત્માની પાસે બેસીએ, જ્યાં હોય ત્યાં સર્વેનું મંગલ થાય એવી ભાવના ભાવો. સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ, આવી ભાવના ભાવો. અને જો સૌનું કલ્યાણ ઈચ્છતો તો એમાં તમારું થઈ જશે. તો મંગલાચરણમાં 7 શ્લોક લખે. એમાંનો પહેલો મંગલ શ્લોક વર્ણાનામ યર્થ સંઘાના રસાનામ છંદ શામપી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વર્ણાનામ યર્થ સંઘાના રસાનામ છંદ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મંગલા નામ છે કરતા રામ, વંદવાણી વિનાયકો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વર્ણાનામ યર્થ સંઘાના રસાનામ છંદ શામપી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મંગલા નામ છે કરતા રામ, વંદવાણી વિનાયકો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પહેલો મંગલ શ્લોક જેમાં વાણીની અધિષ્ઠાતી દેવી
માં શારદા અને વિનાયક ગણપતિ બાપાની વંદના. આમ પહેલી ગણપતિની વંદના હોય એને બદલે પહેલા વાણીની વંદના છે. કોઈએ પૂછ્યું તુલસીને પહેલા પૂજ્ય તો ગણપતિ છે, તો પહેલા ગણપતિ ને ત્યારે તુલસીદાસજી મહારાજે કીધું કે તમારી વાત બરાબર છે, પણ ગણપતિ પહેલા પૂજ્ય એ જ્ઞાન તો કોનાથી પ્રાપ્ત થયું? માં શારદા છે. એટલે પહેલા શારદાને વંદન કરે. અને મારે બંનેની જરૂર છે, પાછી વાણીની જરૂર છે, પણ જ્ઞાન સભર વાણીની જરૂર છે. અને એટલે બંનેની સાથે વંદના કરી. વર્ણાનામ એનાથી બાલકાંડનું સૂચન કર્યું. પરમાત્મા નિર્ગુણમાંથી સગુણ બનીને આવ્યા, નિરાકાર તત્વ નિરાકાર બનીને આવ્યું. એટલે વર્ણાનામ. અર્થ સંઘાનામ, એક એક વર્ણની વંદના. પછી વર્ણ જે એના દ્વારા નિર્મિત થતા અર્થ. અને એટલે અયોધ્યા અર્થ સંઘાનામ રસાનામ. અરણ્યકાંડ છંદ છંદ કહેતા કિષ્કિંધા કાંડ. છંદ પણ સ્વતંત્ર, વાનર પણ સ્વતંત્ર છે. સામ ગાયકીનો કાંડ, સુંદર કાંડ. મંગલાનામ, અમંગલ એવા રાવણનો નાશ કરી પરમાત્માએ મંગલની સ્થાપના કરી, એટલે લંકા કાંડ. ચ કરતારમ, અને પરમાત્મા સ્વયં રાજગાદી ઉપર બેઠા કરતા, એટલે કરતારવથી ઉત્તરકાંડનું સૂચન. પહેલા મંગલ શ્લોકમાં ગણપતિ બાપા અને શારદા દેવીની વંદના થઈ. બીજો શ્લોક જેમાં મારી માં ભવાનીને શ્રદ્ધાના રૂપ બતાયા અને ભગવાન શંકર વિશ્વાસ સ્વરૂપ કહ્યું. બંનેની વંદના કરીને કહ્યું, આ શ્રદ્ધા અને વિશ્વાસના જોડાણ વગર મોટા મોટા યોગીઓને પણ હૃદયમાં ઈશ્વર દર્શન થતું નથી. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો આભ્યમ વિના ન પશ્યંતિ સિદ્ધ શ્વાંત સમયીશ્વર. ત્રીજા શ્લોકમાં શંકર રૂપ ગુરુની વંદના છે. વંદે બોધે મય નિત્યમ ગુરુ શંકર રૂપિણો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વંદે બોધે મય નિત્યમ ગુરુ શંકર રૂપિણમ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નિયમાશ્રિતો હિ ભક્તરૂપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નિયમાશ્રિતો હિ ભક્તરૂપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વંદે બોધે મય નિત્યમ ગુરુ શંકર રૂપિણમ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ
રામ જય જય રામ યમા હિતોહી ભક્તરૂપી સર્વત્ર વંદતે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સીતારામ ગુણ બ્રાહ્મણ પુણ્યરમ્ય હરિનો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વંદે વિશુદ્ધ વિજ્ઞાનો ઈશ્વરો ઈશ્વરો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સીતારામ ગુણ બ્રાહ્મણ પુણ્યરમ્ય હરિનો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વંદે વિશુદ્ધ વિજ્ઞાનો ઈશ્વરો ઈશ્વરો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વંદે ગૌર નિત્યમ શંકર રૂપિણમ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ યમાશ્રિતોહિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બીજા શ્લોકમાં શંકર રૂપ ગુરુની વંદના છે. આમ આપણે ત્યાં કહીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ બ્રહ્મા જેવો બરાબર, ગુરુ વિષ્ણુ જેવો, પણ ગુરુ શંકર જેવો છે. આમ સહેજ આમ લાલ આંખે કરે અને પાછો જેમ કુંભાર ઘડાને સાહેબ અંદરથી સહારો દે, બહારથી ટપલું મારે. પણ આપણને આવો ગુરુ ફાવે ને આવે. હા, તમને સાહેબ કેવો ગુરુ ફાવે? તમે જેવું ઈચ્છો કરે, તમે જેવું ઈચ્છો છો એવું કરે એવો? બોલો ને. સારું કે એવો ફાવે કે સાચું કે એવો? જોરથી બોલો. જતા રહેશો ત્યાં. સાચું કે અહીંયા જ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ, તમે જ્યાં આગળ સાહેબ કંઈક બદલાવા ઈચ્છો છો, કંઈક પરિવર્તિત થવા ઈચ્છો છો, તમારા સપનાને તોડવા માટે તમે તૈયાર થયા હોય ને, તો સાચું કે ને એવા ગુરુને સેવજો. ને કે આજ શું છે ખબર છે, તમને સારું લાગે એ અમારે કહેવાય, અને અમે તમને સારું લાગે કોઈ તો તમે કવર કાઢો નથી શું. પણ સંત સદગુરુની પાસે સાહેબ અપેક્ષા એવી ન રાખવી. સંત સદગુરુની પાસે તમારો અહમ તોડવા માટે જાઓ. અહમ તૂટવો જોઈએ. વંદે બોધમયમ. બોધ ભય શબ્દ લખ્યો. સદગુરુ બોધનો દાતા હોવો જોઈએ, બોધ દેનારો હોવો જોઈએ. પણ બોધ દેનારા તમને મળી જશે, પણ જેનું જીવન બોધમય હોય એવા બહુ ઓછા મળશે. બોલીને તો બોધ દેનારા ઘણા મળશે સાહેબ, પણ પોતાના જીવનથી બોધ દેનારા બહુ ઓછા મળશે. આ દુનિયામાં પોતાના જીવનથી બોધ દેનારો એક મહાપુરુષ આવ્યો સાહેબ, એનું નામ પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપા. જીવનથી સાહેબ બોધ દીધો. અને એમ નહીં બધા કે ગાદી ઉપર બેઠા હોય તમારી સામે હોય ત્યારે જ એનું એ જીવન હતું. નિત્યમ સાહેબ
આ શબ્દ બહુ મહત્વનો છે. 24 કલાક સાહેબ જેની પ્રત્યેક ક્રિયામાંથી બોધ નીતરે એવો સદગુરુ, જે બોલે તો એમાંથી બોધ અને મૌન રહેતો એમાંથી ને બોધ મળે. જે ચાલતો હોય તો એમાંથી ને બોધ મળે સાહેબ, સૂતો હોય તો એમાંથી ને બોધ. બોધમયમ નિત્યમ લખ્યું છે, નિત્ય શબ્દ લખ્યો છે. એવો શંકર રૂપ સાહેબ. હવે વિચાર કરો સાહેબ, એ શંકર ભગવાનનો આશ્રય કોને કર્યો? યમાશ્રિતો હિ વકરોપી. બીજનો ચંદ્રમા, વાંકો ચંદ્રમા, ઈ વાંકાએ ભગવાન શંકરનો આશ્રય કર્યો. આમ જુઓ તો ચંદ્ર કલંકિત છે. એ કલંક એને લાગેલું બૃહસ્પતિને, એને કારણે તારાની આખી ઘટના, અને એને સોમનાથનો આશ્રય કર્યો. ભગવાન શંકરને કોઈએ પૂછ્યું કે તમે ચંદ્રને આમ માથે શેક રાખ્યો, તો આનું તો જીવન આવું છે ને તમે માથે એને શેક લઈ જાઓ. ત્યારે ભગવાન શંકરે કીધું કે ચંદ્ર જે છે ને, એ ચંદ્રને મેં મારા માથે સ્થાન આપ્યું એનું કારણ એનો સંબંધ સાહેબ રામની સાથે છે, એનો સંબંધ કૃષ્ણની સાથે છે. રામ ચંદ્ર, કૃષ્ણ ચંદ્ર, છે કે નહીં? એટલે એને ચંદ્ર એનો સંબંધ રામની સાથે, એને કારણે. અને બીજો અર્થ, વાંકો પણ જો સીધાના સહવાસમાં આવી જાય તો પૂજા તો થઈ જાય. બોલો, સોમનાથની આરતી ઉતરે તો ચંદ્રની ઉતરે કે ના ઉતરે? બોલો, સ્વાભાવિક ઉતરી જાય. આ કથા એમ કે છે કઈ ના કરી શકો ને, ભલે ને તમે વાંકા હોય, પણ સીધાના સહવાસમાં રહેશો તો સાહેબ એમને મારતી ઉતરે. અને બીજી વાત કે ગમે જેટલા સીધા હશો, પણ જો એવાના સંગમાં રહ્યા તો ગોગ દાડો દંડાય ખાવા પડશે. જીવનમાં એક વસ્તુ નક્કી રાખો સાહેબ, બેઠક બરાબર રાખો, અને સંગ તમારો સાહેબ સજ્જનનો હોવો જોઈએ. સજ્જનનો સંગ નથી સાહેબ તો જીવન સુગંધ નહીં ઉઠે. એટલે પહેલી ભક્તિ જ કીધી છે, પ્રથમ ભક્તિ સંતન કરો સંગા. સારી વ્યક્તિના સંગમાં બેસો, બસ. જીવન સાહેબ તમે કોની સાથે છો એના આધારે નક્કી થઈ જાય કે આ કઈ તરફ જશે. સંગ તું તમે જ્યારે એવા નીરે કરશો પાનબાઈ, એ પાનબાઈ, ત્યારે ઉતરશો ભવ પાર. સંગ તું તમે જ્યારે એવા નીરે કરશો પાનબાઈ, ત્યારે ઉતરશો ભવ પાર. ગંગા સતી બોલ્યા ગંગા સતી જ્યારે
એમ કરી બોલ્યા પાનભાઈ એ કરજો કોક વચન વાળાનો સંગ સદગુરુ વચન ના તમે બની જાઓ થાઓ અધિકારી પાનભાઈ મેલી જોરે અંતરના માન મેલી જોરે અંતરના માન તો જો સીધાના સંગમાં સાહેબ હશો તો વાંકા હશો તો દાખલા તરીકે કોઈ પીતો હોય પણ સાધુ સંતોની સંગતમાં સારા વ્યક્તિઓની સંગમાં બેતો તો લોકો શું કે કોઈ એમ કે પીવે છે તોય લોકો એમ કે એ ના પીવે. અલા ભલા માણા ઈ પીતો જ ઈ તો સાધુ સંતોની હારે બેઠો હોય અને બીજાનો હાવ ના પીતો હોય પણ પીનારાની ભેગો બે તો શીમાં આવે ના એ તમે કહો પણ પીતો જ હોય. તો સંગ જે છે આશ્રય તમે એવાનો કરો કે જેને કારણે જીવન ઉન્નત બને. ચોથા શ્લોકમાં આદિ કવિ વાલ્મીકીજી અને હનુમાનજીની વંદના કરી. સીતારામ ગુણગ્રામ પુણ્ય અરण्य વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વરો કપીશ્વરો. આદિ કવિ વાલ્મીકીજી અને હનુમાનજી મહારાજની વંદના કરી અને ત્યાર પછી મારી માં જાનકીની વંદના. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી ક્લેશ હારિણી સર્વ શ્રેયસ કરીમ સીતા નતુ અહમ રામ વલ્લભા. બ્રહ્માજી સાહેબ એની પાસે કઈ શક્તિ બોલો? બ્રહ્માજીની પાસે કઈ શક્તિ બોલો? બ્રહ્માજી શું કરે? સૃષ્ટિનું સર્જન એટલે સર્જન શક્તિ એમની પાસે. વિષ્ણુની પાસે ભગવાન વિષ્ણુ શું કરે? પાલન એટલે પાલન શક્તિ એમની પાસે. રુદ્રની પાસે સંહાર પ્રલય. હવે બોલો ભગવાન વિષ્ણુ સંહાર કરે નહીં. બ્રહ્માજી સાહેબ પ્રલય કરી શકે? તો રુદ્ર પ્રલય કરે પણ સર્જન કોણ કરે? બ્રહ્મા. એટલે ત્રણેય પાસે એક એક શક્તિ છે. પણ આ જગતમાં માનો ખોળો એવો છે કે એક જ ખોળામાં ત્રણેય છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી. અને તમે જુઓ સાહેબ તમામ દેવતાઓ સાહેબ જ્યારે એમ થયું કે હવે આ અશુભ નહીં મરે ત્યારે તમામ દેવતાઓએ આરાધ્યા કોને? માને. આ દુનિયામાં તમામ દેવતાઓ પણ પૂજાય શેને કારણે? શક્તિને કારણે. શક્તિથી સહુ દેવ પૂજાયા શક્તિહીન પૂતળા જેવા. તો ત્રણેય માના ખોળામાં ઉત્પત્તિ સ્થિતિ અને લય. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી. અને બીજો માનો ખોળો એવો સાહેબ
એ ક્લેશ હારિણી, મારા ને તમારા ક્લેશનું હરણ કરનારું તત્વ માં છે. ક્લેશ હારિણી સર્વશ્રેયસ કરીમ સીતા, સર્વનું શ્રેય કરનારી એવી મારી માં સીતા. નતુ અહમ રામ વલ્લભા, એવા રામના વલ્લભા સીતાજીને હું વંદન કરું છું. અને પછી ભગવાન રાઘવેન્દ્રની વંદના કરતા તુલસી લખે છે, યન માયા વશવરતિ વિશ્વમ ખિલમ બ્રહ્માદિદે યશતવાદમરુષૈવ ભાતિ સકલ રજો યથાર બ્રહ્મ યત પાદ પલ્લવમેકમેવ ભવયંબોધે ઇતિ રિષા વંદેહમ તમ અશેષ કારણ પરમ રામાખ્યમ ઈશમ. જેની માયાને વશ, જેની માયાને વશ આ સારું જગત જે છે એ જેમ દોરડામાં સાપ દેખાય છે નહીં, એમ જેની માયાને વશ થાય આ સારું જગત સત્ય પ્રતીત થાય છે. જેની માયાને વશીભૂત આખું વિશ્વ છે. બ્રહ્માદિ દેવાસુર, જેમાં બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો બધા આયા, જે ભગવાનની માયાથી મોહિત થાય અને એની માયાને લઈને જેમ રસ્સીમાં દોરડામાં સાપ દેખાય છે નહીં, એમ આ જગત સત્ય નથી છતાં પણ એની માયાને વશ લઈને આ જગત સત્ય પ્રતીત લાગે છે. બરાબર ધ્યાનમાં લેજો. આ જગત આ જે છે સાહેબ, આ શું છે? બોલો. હા બોલો ને, આ શું છે?